હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. ફાઇનલી આપણે જે 12મા ધોરણ 10મા ધોરણનો જે રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયો છે અને રિઝલ્ટ જોવા માટે તમારે શું કરવું પડશે? સૌથી પહેલાં તમને હું જે પ્રોસેસ બતાવી રહી છું, એક જ મિનિટ ખાલી મને આપો. એક જ મિનિટમાં હું તમને તમારા રિઝલ્ટ જે છે કેવી રીતના ચેક કરવાનું છે જણાવી દઈશ. ઓકે, તો રિઝલ્ટ જોવા માટે તમારે શું કરવાનું છે? નોર્મલી ગૂગલ ઓપન કરવાનું છે. ગૂગલ ઓપન કરીને ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ. મિત્રો, સ્ટડી વિલેજની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને બધું મળી જશે. જે ઇન્ફોર્મેશન તમને જોતી હોય બધી સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર તમને મળી જશે, કેમ કે જીએસસીબી જાતે કન્ડક્ટ કરે છે આ વેબસાઇટ. ઓકે, ઓપન કર્યા પછી નીચેની ઓર મિત્રો આવી રીતે તમારે સ્કોર કરવાનું છે. સ્કોર કર્યા પછી આ ગુજરાત 10th રિઝલ્ટ ઇંગ્લિશમાં જે લખેલું છે એને તમારે ક્લિક કરવાનું છે. ઓકે, એને ક્લિક કરશો તો એક બીજો ઓપન પેજ થઈ જશે. તમારી સ્ક્રીન સામે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ત્રણેય મીડિયમનું જે રિઝલ્ટ છે એ જાહેર થયું છે. ઓકે મિત્રો, હવે અહીંયા ચેક ના હોય, અહીંયાથી રિઝલ્ટ પરિણામ ચેક કરો. એટલે કે આપણે ગૂગલ ઉપર ફટાફટ સ્ટડી વિલેજ સર્ચ કરો અને અહીંયા આજે મેં પ્રોસેસ કીધી એ કરો અને અહીંયાથી પરિણામ તપાસો. અહીંયા જઈને ક્લિક કરીને હોલ ટિકિટ નંબર એડ કરી દેજો. મિત્રો, તમારું રિઝલ્ટ તમારી સ્ક્રીન સામે આવી